ગીર સોમનાથનો ત્રિવેણી સંગમ પાણીમાં ગરકાવ થયો છે। હિરણ નદીમાં પૂરની સ્થિતિથી ત્રિવેણી સંગમ ગરકાવ થયો। હિરણ 2 ડેમના 7 દરવાજા 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। કલેક્ટરે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા। છેલ્લા 3 દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં અવિરત મેઘમહેર સર્જાઈ છે। જિલ્લાની અંદર તમામ નદી નાળા ધોધ છે તે પ્રચંડ સપાટીએ વહેવા લાગ્યા છે। જંજીરના ધોધની સુંદરતા હોય કે પછી ત્રિવેણી સંગમની લોકોને ગીર સોમનાથનું જે આ આકર્ષણ છે, જે પ્રાકૃતિક સૌંદર્ય છે તે પોતાની તરફ ખેંચી લાવી રહ્યું છે। હું આવું જ દ્રશ્ય આપને બતાવવા જઈ રહ્યો છું। સોમનાથ ત્રિવેણી સંગમના જે આ દ્રશ્યો છે, આ દ્રશ્યો જેટલા ભયાવહ છે તેટલા જ મનમોહક પણ છે। હિરણ, કપિલા અને સરસ્વતી 3 નદીઓનો મીઠા પાણીનો પ્રવાહ ધસમસી અને પોતાના ઈશ્વર, પોતાના પતિ સમાન સમુદ્રની અંદર વહેવા માટે જ્યારે થનગની રહ્યો હોય તે પ્રકારના જે દ્રશ્યો છે તે સર્જાઈ રહ્યા છે। જ્યાં સમુદ્ર અને ત્રિવેણીનું મિલન થઈ રહ્યું છે ત્યારે જે પાણી ખૂબ જ ધોધ કરી અને અવાજ કરી રહ્યું છે તે પોતાનામાં મનમોહક છે। દૂર દૂરથી લોકો આ દ્રશ્યો જોવા માટે ત્રિવેણી સંગમ ખાતે આવી રહ્યા છે। ત્યારે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે કે લોકો જ્યાં પાણી છે તેની નજીક ન જાય। પરંતુ જે ગીર સોમનાથ જિલ્લો અત્યારે 3 દિવસથી વરસાદ વરસ્યો છે તેનાથી સોળે કળાએ ખીલ્યો હોય અને પ્રકૃતિ લીલોતરીની ચાદર ઓઢી પોતાનું સૌંદર્ય દર્શાવી રહી હોય તે પ્રકારના દ્રશ્યો જિલ્લામાં ખૂણે ખૂણે જોવા મળી રહ્યા છે। કૌશલ જોશી, ઝી 24 કલાક, સોમનાથ।